નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ઉટિયાદરા ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેતરોમાંના વરસાદી પાણીના નિકાલનો કાંસ બંધ થઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા હતા। 100 જેટલા એકરમાં ઊભા પાકને ભારે નુકસાન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે તેઓ ઉચ્ચતર વળતરની માંગણી કરી રહ્યા છે। અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। મારું નામ રણજીતસિંહ કુમારસિંહ બાડીગર છે। ઉટિયાદરા ગામનો રહેવાસી છું અને નાનો ખેડૂત છે। મારી પાસે 2.5 એકર જમીન છે। TDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે। TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી। બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે, એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી। ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે। 5 વર્ષનું પોયરું અંદર પડે ને તો ડૂબી મળે એવું કામ છે। હવે આનાથી વિશેષ તમારે બીજું શું કહેવાનું હોય? અમારો જીવ બળાની અંદર અધિકારીઓ ઉદ્ધર જવાબ આપે। શું નામ છે તમારું? મારું નામ રાજેન્દ્રસિંહ વાસદિયા છે। હું ઉટિયાદરાનો રહેવાસી છું। આજે સવારે ખેડૂત લોકોનો ફોન આવ્યો કે તમારા ખેતરમાં આપણા બધાના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે। તો અમે સ્થળ પર આવ્યા। સ્થળ પર આવીને જોયું તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જે ચાલતો હતો એના પ્રોજેક્ટની બાજુમાંથી કાંસ જાય છે, વરસાદી પાણીનો જે કેનાલ ક્રોસ કરીને જાય છે, એ કાંસ એ લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરોએ બંધ કરી દીધો ને ખોલેલો નહીં, એટલે પાણી ટોટલી લગભગ 100 એકર જમીનમાં જેવું પાણી ભરાઈ ગયું છે અને એનો પાક જે ખરો તે ડૂબી ગયો છે, એટલે ખેડૂતોને નુકસાન થયું છે। મારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને એ છે કે ભાઈ આપ તાત્કાલિક વહેલી તકે પાણીનો નિકાલ કરો, જેથી પાણી નીકળે અને ખેડૂતો પાછા બીજી વાવણી કરી શકે। મારું નામ સત્યપાલસિંહ બાડીગર છે। હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું। અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે। તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો। આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂકવામાં આવ્યા હતા, જો કે સ્થળ પર આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે। હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઉભો થયો છે। અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે। અંકલેશ્વરમાં રાત્રિના 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નવાગામ કરારવેલ પાસેનો ડાયવર્ઝનનો રસ્તો ધોવાઈ જતા 4 ગામના લોકો માટે મુસીબત ઊભી થઈ છે, જ્યારે વરસાદને લઈને જનજીવનને પણ અસર થવા પામી છે। અંકલેશ્વર તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને પગલે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે। છેલ્લા 24 કલાક દરમિયાન આશરે 2 ઇંચ વરસાદ નોંધાતા નવાગામ કરાવેલ ગામને જોડતો ડાયવર્ઝન માર્ગ વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો, જેના કારણે 4 ગામોના લોકોને અવરજવર માટે ભારે હાલાકી પડી। બ્રિજની કામગીરી પૂર્ણ ન થતા વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ બનાવવામાં આવ્યો, પરંતુ ભારે વરસાદના કારણે માર્ગ ધોવાઈ જતા તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ અને સેફટી ટેપ લગાવી માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોમાસા પહેલા બ્રિજની અધૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવી હોત તો આવી પરિસ્થિતિ ન થઈ હોત। હાલ માર્ગ બંધ થતા નવાગામ કરારવેલ, અવાદર, દધેડા સહિત ગામોના લોકોને દૈનિક કામકાજ માટે અંદાજે 15 કિલોમીટરનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે સમય તેમજ ઈંધણનો વ્યય થઈ રહ્યો છે। ગ્રામજનોએ તંત્ર સમક્ષ બ્રિજ અને માર્ગની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી વહેલી તકે અવરજવર ફરી શરૂ કરવા માંગ ઉઠાવી છે। ભરૂચ જિલ્લામાં નોંધાયેલ વરસાદ મુજબ છેલ્લા 24 કલાકમાં જંબુસર 8 મિલીમીટર, આમોદ 1 ઇંચ, વાગરા 3 ઇંચ, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 2 ઇંચ, અંકલેશ્વર 2 ઇંચ,
વાસોટ 1.2 ઇંચ, વાલિયા 2.5 ઇંચ, નેત્રંગ 2 ઇંચ. જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. આજ રોજ કરારવેલ ગામ ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરારવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ પડશે. તો જે તે તંત્રને અને કોન્ટ્રાક્ટરને વિનંતી છે કે આનું વહેલી તકે ફરીથી એ ડાયવર્ઝનનું કામ ઉપાડે, જેથી કરારવેલ ગામના જે વિદ્યાર્થીઓ છે, જે સ્કૂલે કોલેજ પર જાય છે, એમને તકલીફ ન પડે. ઘણા બાળકો અહીંયાથી સ્કૂલે દધાલ, અંકલેશ્વર, અલગ અલગ જગ્યાઓ પર ભણવા માટે જાય છે અને અમારે હવે અહીંયાથી દવાખાને જવું હોય તોય દધાલ જવા માટે પણ 7 થી 8 કિલોમીટર થશે. અંકલેશ્વર જવા માટે 18 થી 20 કિલોમીટરનો ફેરવો થાય. એટલા માટે તંત્રને વિનંતી છે કે આનું કામ વહેલી તકે આજે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન ફરીથી ઊભું કરાવે. આમોદ તાલુકાના ઢાઢર નદીમાં અસંખ્ય માછલીઓના મોત થતા નજીકના ગ્રામજનોએ નદીમાં કોઈ કે કેમિકલયુક્ત પાણી છોડ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. આમોદ તાલુકાના દાદાપુર ગામ નજીક વહેલી સવારથી ધાદર નદીમાં હજારો માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળી. નદીના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ. સ્થાનિકોને ગામના સરપંચે આશંકા વ્યક્ત કરી કે કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવ્યું હોઈ શકે છે, જેના કારણે પાણી પ્રદૂષિત બનતા માછલીઓના મોત થયા હોવાની શક્યતા છે. જો કે આ કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી. ઘટનાને લઈને ગ્રામજનોએ પાણીના નમૂનાઓની વૈજ્ઞાનિક તપાસ કરાવવા, સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવા, જો કોઈ જવાબદાર જણાય તો તેની સામે કાર્યવાહીની માંગ કરી છે. સમગ્ર મામલે તંત્રની તપાસ બાદ માછલીઓના મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. અવારનવાર કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે હજારો, કરોડો, લાખો, હું તો મિલિયનની અંદર હશે મચ્છી મરી જાય છે, એટલી મચ્છી જાય છે. અને આજુબાજુના આમોદના જે માછીમારા ખરાને એ અહીંયાથી મચ્છી 7 થી 8 નાવરી લઈને મચ્છી મરેલી, જીવતી એ બધી લઈ જાય છે અને આગળ પહોંચતી કરે. સુરત છે, ભરૂચ છે, બધે પહોંચતી કરતા હશે. એ મચ્છી, કેમિકલયુક્ત મચ્છી ખાવાના કારણે લોકોને ઘણા રોગ થવાની સંભાવના છે. કેન્સરના જેવા રોગો થાય, એસિડિટી જેવા રોગો થાય, ઘણા બધા રોગો થવાની સંભાવના છે. આ કેમિકલયુક્ત પાણી અવારનવાર છોડવામાં આવે જ છે, કોઈ બંધ કરતા નથી. આ તંત્ર કોઈ એની સામે કોઈ જોતું નહીં. આ નદી સામે કોઈ જોવાય નહીં આવતું, કોઈ સેમ્પલ લેવાય નહીં આવતું. કોઈ તંત્ર, કોઈ ક્વોલિટી કંટ્રોલવાળા કે કોઈ બી અધિકારી અત્યાર સુધી વારંવાર એક વખત રજૂઆત હોય કરેલી છે કે કેમિકલયુક્ત પાણી છોડે છે. ખાલી આવીને એક વખત નાહી ગયેલા વંસરા બીચ પરથી. અત્યાર સુધી બીજા કોઈ આવ્યા નથી. સરપંચ, આ પાણી કેટલાક લોકો પીવાની અંદર ઉપયોગ કરતા હશે? આ પાણી તો ખેતીમાં પાણી ઉપયોગ કરે. ખેતીની જે ફળદ્રુપ જમીન છે ને, તે જમીન પણ બગડે. એનીથી શાકભાજી બનાવે છે, શાકભાજી લોકો ખાતા હોય કેમિકલયુક્તવાળી શાકભાજી. એટલે આ શાકભાજી, કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી ઘણા રોગો થાય, એવા લોકો પીડિત થાય એવું છે. એના કારણે હું આજે નદી કિનારે જોવા આવ્યો કે કેટલું કેમિકલયુક્ત. મને ગામ લોકોએ કીધું કે બહુ મચ્છી મરી જાય, રાત આખી નદી ભરાઈ જતી. એના કારણે ખરેખર આજે તમે તમારી નજરો સામે દેખશો કે મચ્છી જાય છે 5 કિલો 10 કિલો નંગ મરેલા. આવા હજારો જીવ મરી ગયા હશે. બીજી કઈ જાતિઓ અહીંયા આગળ આ પાણી પીવા આવે છે? જાતિ તો વાંદરા છે, મોર છે, બધા જ પક્ષીઓ છે. અને એમાં એ હોય અમને નહીં દેખાતા. આ મગરો તો અહીંયાથી આ સિટી પર અમે ઊભા રહ્યા હતા, અહીંયા ઊભું ના રહેવા, તરત મગર આવીને આપણે ખેંચી જાય એવી સંભાવના હતી. પણ અમને તમે આ જોઈ શકો કે એક પણ મગર દેખાતો નથી. ને આ મચ્છી તમે તરફથી લાઈવ જોઈ શકો છો તમે નદીની અંદર કે હજુ તો કેટલી મચ્છી મરી જશે હજુ. આ તંત્ર ધ્યાન નહીં આપે તો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે એક શોપિંગ સેન્ટરની છતનો ભાગ તૂટી પડતા દુકાનદારોમાં દોડધામ મચી હતી.
મળતી માહિતી મુજબ કોમ્પ્લેક્સની છતનો આગળનો હિસ્સો તૂટીને નીચે આવેલી દુકાન પર પડ્યો. જો કે ઘટના સમયે દુકાનમાં તેમજ આસપાસ લોકોની અવરજવર ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. પરિણામે એક મોટી દુર્ઘટના ટળી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને વેપારીઓ સ્થળ પર એકત્રિત થયા. વરસાદી માહોલ દરમિયાન બનેલી આ ઘટનાએ શોપિંગ કોમ્પ્લેક્સની મજબૂતી અને સલામતી અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર દ્વારા કોમ્પ્લેક્સની તકેદારીપૂર્વક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ વરસાદી ઋતુમાં જૂના અને જર્જરિત મકાનો તથા કોમ્પ્લેક્ષોની સમયસર તપાસ કરવામાં આવે તેવી માંગ વધુ પ્રબળ બની છે. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇનવાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં, પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. વાલિયા તાલુકામાં ભારે વરસાદને પગલે 3 ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી, જેને અસરગ્રસ્ત ગામોની મુલાકાત આજે ધારાસભ્ય લઈને યોગ્ય મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી.
વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોરે ભારે વરસાદને પગલે સિલુડી, કોંઢ અને વટારિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ, જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો. જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ ડિમ્પલ રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય આર્થિક સહાય કરી અને સિલુડી ગામની કાંસ ઉડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી. સાથે ધારાસભ્ય અન્ય મદદ કરવાની પણ ખાતરી આપી. 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોણ ને વટરિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનો અમે આપી છે. અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે, એ કાચની અંદર વધારે પડતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે. અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે તો અમે પ્રયત્ન કરીશું. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના હદ વિસ્તારમાંથી સગીરાને બગાડી ગયેલા યુવાનને પોલીસે ઉમરપાડા તાલુકાના ગુલિયામોર ગામેથી ઝડપી લીધો હતો. સગીરાને છોડવી પરિવારજનોને સોંપી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ક્વોડ અને બીટ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી હતી. અપહરણ થયેલી સગીર વયની બાળકીનો ભેદ પોલીસે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલિયામોર વિસ્તારમાંથી સગીરાને સુરક્ષિત છોડાવી આરોપીની ધરપકડ કરી છે. બંનેને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા, જ્યાં સગીરાને તેના માતા પિતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં આવ્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીની રંગ સર્જન કેમિકલ કંપનીમાં ઊંચાઈ પરથી નીચે પડેલા કામદારનું મોત થયું હતું. 3 સંતાનોના પિતાનું મોત થતા 3 સંતાનોએ છત્રછાયા ગુમાવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર શ્રમિકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરતી દુઃખદ ઘટના સામે આવી. જીઆઈડીસી ખાતે આવેલી રંગ સર્જન કેમિકલ્સ કંપનીમાં ઊંચાઈ પર કામ કરી રહેલા એક કોન્ટ્રાક્ટર શ્રમિક મૃત્યુંજય બેઠાનું આશરે 10 ફૂટની ઊંચાઈ પરથી નીચે પટકાતા મોત થયું. ઘટનાથી પરિવાર પર આપ તૂટી પડ્યું. 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી. ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો, જો કે ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓ દોડી આવ્યા અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનામાં સલામતીના જરૂરી સાધનો અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે. શ્રમિક સંગઠનો અને સ્થાનિકોમાં પણ આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક સલામતી ધોરણોનું પાલન કરાવવાની માંગ ઉગ્ર બની છે. આમોદ તાલુકામાં વિવિધ ગામના વિસ્તારોમાંથી ઝેરીલા સાપોનું સફળ રેસ્ક્યુ કરી કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યા હતા. આમોદના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ પ્રજાતિના કુલ 5 સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાંથી 2 સાપ અત્યંત ઝેરી પ્રજાતિના હોવાનું જાણવા મળ્યું છે. નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર તેમજ જીવદયા કાર્યકર ધનસુખ પરમાર તથા હેમંત પરમારે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાપોને સુરક્ષિત રીતે પકડી લીધા હતા. રેસ્ક્યુ કરાયેલા તમામ સાપોને કોઈપણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના સુરક્ષિત રીતે પકડી તેમની ઓળખ કર્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા. નેચર સેવિંગ ફાઉન્ડેશન અને જીવદયા કાર્યકરોએ લોકોને અપીલ કરી છે કે ઘરમાં કે આસપાસ સાપ દેખાય તો ગભરાશો નહીં કે તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરો. તેના બદલે તાત્કાલિક વન વિભાગ અથવા પ્રશિક્ષિત સ્નેક રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરવો, જેથી સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી તેને કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવે. અંકલેશ્વરના માંડવા ગામ નજીક રસ્તા ઓળંગી રહેલા 60 વર્ષીય વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર માંડવા ગામ નજીક આલ્કેમ કંપની પાસે માર્ગ અકસ્માતની દુઃખદ ઘટના સામે આવી. રસ્તો ઓળંગી રહેલી આશરે 60 વર્ષીય અજાણી વૃદ્ધા અજાણ્યા વાહનની અડફેટે આવતા ગંભીર ઇજાઓના કારણે મોત થયું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ પહોંચી પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. મૃતક મહિલાની ઓળખ તથા તેના વાલી વારસની શોધખોળ શરૂ કરાઈ છે. આ બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થયો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ સાથે ટીવી ભરૂચના સમાચાર અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.